હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. બજારમાં મળતું ડેરી જેવું ક્રીમી ઘટ અને ઢેફા જેવું દહીં ઘરે બનાવીશું તો ચપ્પુએથી કાપવું પડે એવું ઘટ દહીં બનીને તૈયાર થશે. તેના માટે ફૂલ ફેટવાળું 1 લીટર દૂધ લીધું છે. તો દૂધને ગરમ કરવા માટે એક વાસણમાં થોડું પાણી એડ કરી દૂધ આપણે એડ કરવાનું છે. તો તમે ઘરના દૂધનો પણ ઉપયોગ કરી શકો, પણ તમારું દૂધ છે એ મલાઈ કાઢેલું નહીં પણ ફેટવાળું એવા દૂધનો ઉપયોગ કરવાનો છે. તો દૂધમાં એક ઉફાળો આવી જાય એટલે ગેસની ફ્લેમ છે એ સ્લો કરવાની છે. સ્લો કરીને આ દૂધને 5 મિનિટ માટે ઉકાળવાનું છે, એટલે દૂધમાં જે પાણીનો ભાગ છે એ બળી જશે, દૂધ ઘટ બનશે. એનાથી દહીં છે એકદમ ઘટ એવું બનશે. તો મોટા વાસણની અંદર ઠંડુ પાણી લીધું છે અને દૂધને થોડું ઠંડુ કરવાનું છે. તો 60થી 70% જેવું દૂધ આપણું ઠંડુ થઈ જાય પછી એને આ રીતે ફેટી લેવાનું છે. જો તમારે આ રીતના ના ફેટવું હોય તો કોઈ પણ વાટકા અથવા ગ્લાસથી ફેટી લેવાનું છે. એનાથી જ ઉપર જે ફીણા થશે તેવું આપણે જેવું બહારથી દહીં લાવ્યું છે એવું જ બનશે. તો મેળવણ માટે 2 ચમચી મોળું દહીં લીધું છે, 2 ચમચી દૂધ એડ કરી મેળવણ તૈયાર કરી લેવાનું છે. હવે આ દૂધ છે એ 80% જેવું ઠંડુ થઈ જાય અને નોર્મલ એવું જ ગરમ હોય ત્યારે આપણે એને બહાર કાઢી લેવાનું છે. તો આ રીતના માટીના વાસણનો મેં ઉપયોગ કર્યો છે. તો આ વાસણ નવું છે એટલે 1 દિવસ માટે મેં પાણી ભરીને રાખ્યું હતું. આ રીતે પાણી ભરીને રાખશો તો દહીંમાં માટીની સ્મેલ બિલકુલ નહીં આવે. તો પાણી કાઢી અને કોરું વાસણ કરી પછી 2 ચમચી મેળવણ આપણે એડ કરી અને ફરતું ફેરવી લેવાનું છે. પછી આપણું નોર્મલ જે દૂધ છે એડ કરવાનું છે અને જે મેળવણ વધ્યું છે એ પણ આપણે એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે ઢાંકીને કોઈ પણ ગરમ જગ્યાએ તમારે 5 કલાક માટે ઢાંકીને રહેવા દેવાનું છે. તો આ દહીંને 5 કલાક થઈ ગઈ છે અને આપણું દહીં પણ એકદમ સરસ સેટ થઈ ગયું છે, એટલે કે એકદમ ઢેફા જેવું અને ક્રીમી ઘટ એવું દહીં બનીને તૈયાર છે. તો આ રીતે ચપ્પુએથી કાપીએ તો ખ્યાલ આવશે કે દહીં આપણું એકદમ સરસ બનીને તૈયાર છે. તો તમે પણ આ રીતે બનાવો.